દીપકાજી, જય I'm સચ્ચિદાનંદ. putting it. ઓકે, ફાઇન. ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી કોઈ સામે પણ હસીને દોષ ના જોતા. ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી કોઈ સામે પણ હસીને દોષ ના જોતા. ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી કોઈ સામે પણ હસીને દોષ ના જોતા. જય સચ્ચિદાનંદ. આપણે તો પદ ગાતા જોઈએ છે, અને જ્યારે આપણે એક પુરુષાર્થથી અને પુરુષાર્થના ધોરણે આપણે જ્યારે આ પદ ગાઈએ છીએ, ત્યારે એ ગાતી વખતે આપણો ઉલ્લાસ બહુ રાખવાનો છે. કે આપણે શું ગાઈ રહ્યા છે, દાદાએ આ કડીમાં શું કીધું છે. ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા. એક એક શબ્દ અને એનું વેલ્ડિંગ પણ આપણે જોઈએ તો આપણું મગજ કામ કરે એમ નથી. પણ આજે આપણે કહીએ છીએ, પોતે જોઈ શકીએ છીએ કે આપણો સંભવ નિકાલ થતો નથી આપણાથી, અને આપણને પણ ક્ષમતા રહેતી નથી એટલે અંદર ઉકળાટ થઈ જાય છે. અને પછી તે વખતે ગમે તેમ બોલાઈ જાય, ગમે તેમ આચરણ થાય, આપણે એને ડિસ્ચાર્જમાં ના ખપાવાય. ડિસ્ચાર્જમાં ખપાવે તો પછી એની પાછળ એવો હૃદયપૂર્વકનો નિશ્ચયભર્યો સ્ટ્રોંગ પુરુષાર્થ નહીં થાય. એટલે આ કાળના લોકો અને બુદ્ધિ બધી વિપરીત છે, અને કોઈ જાતનો વ્યવહાર વિવેક છે નહીં. સમય સૂચકતા એટલે વિવેકથી કામ લેવું, વિવેકથી રહેવું. અને જ્યારે આવો આવે વિવેક, હું તમને એક દાખલો આપું, બહુ સ્થૂળ દાખલો છે. કેવી રીતે લોકોને જ્ઞાન નથી હોતું તો એ વ્યવહારનો વિવેક કેવો હોય છે. અશોક આનંદજી, પછી તમારે થોડું કહેજો. હું આ જરા પતાવું છું. અશોક આનંદજી. હા, ઓકે. તો દાદા ભગવાન મુંબઈ આવેલા, અને મારે તો જોબ, એટલે હું દાસન એન્ડ ટુબ્રોમાં જોબ કરતો હતો. તો ઓફિસ ગયો, અને જે અમારી વર્કિંગ સાઇટ છે ત્યાંથી જનરલ મેનેજર, એ લોકોના ઓપરેશન મેનેજર, એ બધા આવેલા. પ્લાન્ટમાં કંઈ પ્રોબ્લેમ હતો, એટલે એ લોકો પર્સનલી આવીને વિનંતી કરવા આવેલા કે તમે કોઈને મોકલો રાઈટ હવે, એમ કરીને. તે મારા સાહેબે મને બોલાયા કે, અને કીધું કે તમારે આજે ને આજે સાઈટ પર જવાનું છે. મેં હવે આ સંજોગ કેવો છે, કેટલો ટેન્સ હતો ઓફિસનો. કસ્ટમર આવેલા એટલે તે વખતે મેં તો તરત જ અંદર દાદા આવેલા, અને સત્સંગ મારો ચૂકાય નહીં એના આવેગમાં, એના ઉલ્લાસ તો નહીં કહેવાય પણ એના આવેગમાં મેં સાહેબને કહી દીધું, એમને એમ કેવી રીતે મારાથી જવાય, એમ કરીને. મેં એમ નહીં કીધું કે મારા ગુરુ આવેલા છે કે એમ કરીને.
પણ મારાથી નહીં જવાય એમ કરીને મેં ના પાડી દીધી. હવે કસ્ટમરની સામે 4 માણસો બેઠા છે, સાહેબ બેઠા છે. મારા સાહેબે શું કીધું ખબર? ઓકે, હું પછી તમારી જોડે વાત કરું છું. એટલું એટલું શાંતિથી એમણે એને ટાળી દીધું. પછી કોઈ બીજાને મોકલી દીધા. આવું થયું. અને બીજે દિવસે એટલે પછી ઘરે ગયો ને, પછી તો આખો દિવસ સાહેબ જોડે બિઝી હતા. અને બીજે દિવસે એટલે ઘરે ગયા પછી મને વિચાર આવ્યો કે આ તો બહુ ખોટું થયું. સાહેબની સામે આ બધા લોકો આવેલા અને મેં સાહેબને ના પાડી દીધી. એક વખત હા પાડીને પછી પાછળથી કહીને વાત થાત, પણ એ મને ત્યારે કશું સૂઝ્યું નહીં. એટલે પછી હું તો સવારે ગયો ને એટલે સીધો સાહેબના ટેબલ પાસે ગયો ને મેં કીધું, આઈ એમ સોરી, ગઈકાલે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને કે બેસો. એમ કે છે, તમને લાગે ને છે આપણે બંને જ L&T માટે કામ કરીએ છીએ, તમે મારી અંડર કામ કરો છો ને એટલે મને એમ થાય કે મેં તમને રાખ્યા છે એટલે હું તમને ફાયર કરી શકું છું, એટલે કાઢી મૂકી શકું છું. પણ હું જાણું છું કે તમે સારું બધું કરો છો ને એમ કરીને. પણ એમણે જે આખી વાત કરીને એમને કહ્યું કે મને ખુશી એની છે કે તમને ખબર પડી અને તમે આ રિયલાઇઝ કરો અને તમે એની માફી માંગી. પણ આ વ્યવહાર વિવેક, સમય સૂચકતા, આપણે કે બહુ વ્યવહારની બહુ સ્થૂળ ભાષાની વાત કરી, ત્યારે જ્ઞાની પુરુષની સમય સૂચકતા એટલે કેમ કરીને આપણું કલ્યાણ થાય, આખી એ બાબતની સમય સૂચકતા. વિચક્ષણ એટલે સમય સંજોગો પ્રમાણે એમની જે અહીંયા નીચે થોડું એ આપેલું છે, આપણે થોડું શોધેલું છે. એટલે કેવી રીતે વિચક્ષણ એટલે ચતુર, તીવ્ર સમજ શક્તિ વાળા, તરત સમજી જાય એવું, બુદ્ધિમાન, વિચારશીલ. એટલે આ બધા દાખલા આપણને ખબર પડે કે દાદાની વ્યવહારની પણ અંદર કેટલું બધું પ્યોરિટી હતી વ્યવહારના ભાગની. સમય સૂચકતા, સમય સંજોગોને યોગ્ય તત્કાલ કાર્ય કરવાની સમજણ. એવા વખતે ગમે તેમ તડફડ નહીં કરવાનું. જે વખતે જે કામ કરવાનું હોય તે વખતે તે કામ કરવાની સૂઝ આવવાની શક્તિ, એને પ્રસંગાવધાન એવી રીતે કહે. સમયને યોગ્ય તત્કાળ કાર્ય કરવાની બુદ્ધિમત્તા. નિર્દોષ દ્રષ્ટિ, જગત નિર્દોષ છે, દાદા પણ માંથી પુરુષાર્થી નીકળ્યા. એટલે આ રીતે આપણે કહીએ. હવે આપણે એટલે વ્યવહારમાં પણ લોકોને આટલી શું સમજણ હોય. રણની દાદાએ પણ ઓફિસમાં ઘણા બધા મોટા પ્રોજેક્ટો એમના અંડરમાં કરેલા છે, એટલે એ પણ આપણને એમનો અનુભવ કહેજો તમે. પણ હમણાં આપણે હસમુખ આનંદજીને કહીએ. હસમુખ આનંદજી, થોડો પ્રકાશ પડે. જય સચ્ચિદાનંદ. ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ, સમય સૂચકતા. જેમ દીપકાનંદજીએ કીધું ને કે ભાઈ સમય સૂચકતા એટલે જે સમયે જે યોગ્ય હોય એ પ્રમાણેનો આપણો વ્યવહાર હોવો જોઈએ. પણ એ પ્રમાણેનો અગર વ્યવહાર નથી થતો તો એ સમયે આ કવિરાજની જે લાઈન છે એ અત્યારે આપણે આપણા જીવનમાં જોઈએ તો એ પ્રમાણેનો સમય સૂચકતા વાળો કે વિચક્ષણતા વાળો આપણો વ્યવહાર છે નહીં. કોઈ પણ જગ્યાએ જ્યાં કહેવાનું હોય ત્યાં કહેવાતું નથી, ના કહેવાનું હોય ત્યાં બોલ બોલ કરે. એટલે સમય સૂચકતા દરેક જગ્યાએ અને દરેક સંજોગોની અંદર ચૂકાઈ જાય છે, કારણ કે એવી સૂઝ લઈને આયા નથી. અને જ્ઞાનીનો જે વ્યવહાર છે એ કેવો છે કે વિચક્ષણ અને સમય સૂચકતા વાળો છે. તો જેમ જેમ આપણે આ કડીનું આરાધન કરતા જઈશું, આ લાઈનનું, જ્ઞાની પુરુષના આ વાક્યનું આરાધન કરતા જઈશું, તેમ તેમ આપણી અંદર પણ એવી એમના જેવી વિચક્ષણતા અને સમય સૂચકતા આવતી જશે. કે છે ને કે વિરોધી, ગમે તેવો વિરોધી હોય પણ સમય સૂચકતા એવી વાપરે કે એની સામે પણ હસીને દોષ જોતા નતા. એટલે આ લાઈન દાદા ભગવાને એક મહાત્માને સૂત્ર રૂપે આપેલું, તું 1.25 લાખ વખત આ લાઈન બોલજે તો તારી અંદરથી સામે લોકો નિર્દોષ જોતા થઈ જશે. તો આપણે પણ આ લાઈનનું એટલે ભગવાન જ્ઞાનીની વાણીનું આરાધન કરતા જઈશું, એમ આપણી અંદર પણ વિચક્ષણતા. આપણે એક અઠવાડિયાનો આ પ્રયોગ છે ને, એક અઠવાડિયાના પ્રયોગની અંદર આપણે જોઈશું ને, જ્યારથી શરૂઆત કરી છે આ સોમવારથી કે આવતા સોમવાર સુધી, તો પણ એનો પ્રોગ્રેસ આપણે અંદર દેખાતો જશે કે દિન બદિનના વ્યવહારની અંદર જે પહેલા ગમે તેમ બોલાઈ જતો હતું, કોઈ સમય સંજોગ જોવાનો જ નહીં, જેમ બોમ્બ ફૂટે ગમે ત્યારે એમ ફૂટી જતો હતો એ રીતના. પણ આનું આરાધન કરતા જઈશું, એમ કરતા કરતા એ સમય સૂચક એટલે જ્યારે જેટલું બોલવાનું હોય એટલું જ બોલે, સમજાય ને. અને જે પ્રમાણેનું એ કામ હોય એટલું જ કામની વાતો હોય, પછી એનાથી વધારે કે ઓછી પણ ના હોય.
એટલે એ સમય સૂચકતા અને વિચક્ષણતા આપણી અંદર પણ ધીરે ધીરે પ્રગટી જશે. જેમ જેમ આ વાક્યનું આપણે આરાધન કરતા જઈશું એમ એમ આપણી અંદર પણ એ ગુણ પ્રગટ થતા જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એમાં ખાલી એક થોડોક ઉમેરો, જે દાદા આપણે વાણી માટે કીધું છે ને કે સત્ય, હિત, મિત, પ્રીત. સત્ય એટલે સાચું હોવું જોઈએ, હિતકારી હોવું જોઈએ, અને લાભદાયી હોવું જોઈએ. મિત એટલે ટૂંકું હોવું જોઈએ, અને પ્રીત ગમે એવું હોવું જોઈએ. આ બધા ગુણ જે ટિપિકલી આપણે વાણી માટે કીધા છે તે આ વાક્યના આરાધનથી જબરજસ્ત આવશે. અને એક આ બહુ સરસ કીધું દાદાએ એમને કીધું કે 1.25 લાખ વખત કરશો તો તમને એનો લાભ મળશે. તો આપણે પણ જેટલું થાય એટલું, પણ ફ્રી ટાઈમ મળ્યો અને બેઠા છે તો આને વાગોળવા જેવું છે. આખા દિવસના બીજા પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ,